નમસ્કાર. ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ નંબર 6 જેનું નામ છે ભવતું ભારતમ. એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. એમાં જોઈએ તો આપણે પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે કે નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે લખો. એટલે કે આપણને અહીંયા જે કાવ્ય પંક્તિ આપેલી છે એ કાવ્ય પંક્તિઓને આપણે અહીંયા સરસ સારા અક્ષરે લખવાની છે. એવા અક્ષરે જેમાં કીધું છે કે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ. આ પહેલી પંક્તિ છે. ત્યાર પછી આપણે એમાં જોઈએ નીચે તો બીજી એક પંક્તિ આપેલી છે. એ પંક્તિનું પણ આપણે સુંદર સુવાચ્ય અક્ષરે લખવાનું છે. એને અહીંયા આપણે નોંધ કરી દેવાની છે કે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે ઉદાહરણ અનુસાર સમાન પ્રાસ વાલે સંસ્કૃત શબ્દો લખો. જેમાં અહીંયા કીધું છે આપણને કે શક્તિ, તો શક્તિનું આપણે સમાન પ્રાસ એટલે એવું જ બીજું બોલાતું એવું શું છે, તો એમાં આપણે લઈ શકીએ કે ભક્તિ અથવા યુક્તિ, ધર્મ કર્મ, રીતિ નીતિ, શસ્ત્રમ શાસ્ત્રમ, ભક્તિ મુક્તિ. તો આ સમાન પ્રાસવાળા શબ્દોની વાત થઈ. પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો પ્રશ્ન નંબર 3ની અંદર આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો એવું કહેવામાં આવ્યું છે. આ વિડીયો તમને માર્ગદર્શન માટે જ બનાવવામાં આવી રહ્યો છે. અહીંયા સ્વઅધ્યયન પોથી સોલ્યુશનનું માર્ગદર્શન છે જે તમે તમારી રીતે સારી રીતે પૂરી શકો એટલા માટે ફક્ત માર્ગદર્શનના હેતુથી તૈયાર કરવામાં આવેલો છે. અને વ્યક્તિગત ચેનલ છે એમાં વ્યક્તિગત વિચારો રજૂ કરેલા હોઈ શકે. જોઈએ આપણે પ્રશ્ન 3ની અંદર માર્ગદર્શન. તો નંબર 1માં કીધું છે કે ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. તો અહીંયા આપેલું છે શક્તિ અને યુક્તિને સંપન્ન, તો શક્તિ યુક્તિ સંભૃતમ. બીજું છે થાવ બનો, તો અહીંયા થશે ભવતું. ધારણ કરનાર ધારકમ, કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો કર્મનિષ્ઠિકમ, સાધના કરનાર સાધકમ. આ થાય સંસ્કૃત શબ્દોની વાત. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે અહીંયા વિભાગ એ ને વિભાગ બ સાથે યોગ્ય રીતે જોડો, એટલે કે જોડકા જોડવાની વાત છે. એમાં આપણે નંબર 1 જોઈએ તો નંબર 1ની અંદર આપણે લઈ શકીએ રીતિ સંસ્કૃતમ, તો એના માટે આપણે નીતિ સંસ્કૃતમ. નંબર 2 કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ. ત્યાર પછી નંબર 3 શાસ્ત્રધારકમ શસ્ત્રધારકમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. અને છેલ્લું છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. તો આ રીતે અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાના છે. અને એ જોડો એની સાથે તમે અહીંયા નીચે પણ એની નોંધ આપી શકો કે નંબર 1 તો એની અંદર શું આવે છે, તો કે એમાં ક આવે છે. ત્યાર પછી નંબર 2 તો નંબર 2ની અંદર આપણને અહીંયા ઈ આવે છે, તો આપણે અહીંયા ઈ લખી શકીએ. બરાબર. અહીંયા નંબર 3ની અંદર કીધું શસ્ત્રધારકમ, તો અહીંયા આપણે અ લખવાનો રહેશે. બરાબર. આવી રીતે આપણે અહીંયા જવાબ કરવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે તમારા શિક્ષક બોલે તે શબ્દોનું શ્રુત લેખન કરો. એટલે કે શિક્ષક દ્વારા જે શબ્દો બોલવામાં આવશે એ તમારે અહીંયા લખવાના છે. જેમ કે અહીંયા ઉદાહરણ સ્વરૂપે તમને આપ્યા, એ શિક્ષક દ્વારા સંસ્કૃતમ બોલ્યા તો અહીંયા સંસ્કૃતમ લખાય, શસ્ત્રધારકમ બોલે તો શસ્ત્રધારકમ લખવાનું, ધર્મનિષ્ઠિકમ કે તો ધર્મનિષ્ઠિકમ લખાય, ભક્તિ સાધકમ તો ભક્તિ સાધકમ, શાસ્ત્રધારકમ તો શાસ્ત્રધારકમ. અને આના સિવાય પણ એ જે શબ્દો બોલે એનું આપણે અહીંયા લેખન કરવાનું છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કાવ્ય પૂર્તિ કરો. અહીંયા આપણને કાવ્ય પૂર્તિ કરવાનું કીધું છે. એટલે કે કાવ્ય આપેલું છે અધૂરું છે, એને પૂરું કરવાનું છે. તો એમાં જોઈએ આપણે કર્મ નૈષ્ટિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મ નિષ્ઠિકમ ભવતું ભારતમ. બરાબર. એવી જ રીતે નંબર 2માં જોઈએ
શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતું ભારતમ. તો આ કાવ્ય પૂર્તિ કરવાની છે તમારે આવી રીતે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યા આપી એમાં આપણે ખાલી જગ્યા પૂરીએ તો નંબર 1ની અંદર ભારતમ ભારતમ, નંબર 2માં રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, અને છેલ્લું છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપી છે કે નીચેના કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ અનુસાર વાક્ય બનાવીને લખો. અહીંયા આપણને આ લેખની, માપિકા, ઉપનેત્રમ, અંગિની, આભૂષણ આ શબ્દો આપે એનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા એનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવ્યું, એનું કહી શકાય કે શાસ્ત્ર પુસ્તકમ ધારયતી, એટલે કે શાસ્ત્ર પુસ્તકમ ધારતી, એના અનુસરીને એમને અહીંયા આપણને એક શબ્દ બનાવીને આપ્યો છે. હવે આપણે એવી જ રીતે નીચે વાક્ય બનાવવાના છે, જેમાં લઈ શકાય પહેલું બાલક માપિકા ધારયતી, છાત્ર લેખની ધારયતી, 3 નંબર વૃદ્ધ ઉપનેત્રમ ધારયતી, 4 સ્ત્રી આભૂષણમ ધારયતી. આગળ જોઈએ નંબર 5માં, તો 5ની અંદર પણ એવું આપણે લખી શકીએ કે છાત્ર અંગેની ધારયતી. બરાબર. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના છે કે આપેલા શબ્દ જોડીનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ નવી કાવ્ય પંક્તિની રચના કરો. આપણને આપેલું છે એવી જ આપણે ઉદાહરણ પ્રમાણે નવું એક રચના કરવાની. શિક્ષા સમૃદ્ધમ દીક્ષા સમૃદ્ધમ, શિક્ષા સમૃદ્ધમ દીક્ષા સમૃદ્ધમ, શિક્ષા દીક્ષા સમૃદ્ધમ ભવતુ ભારતમ. એટલે આપણે શિક્ષા સમૃદ્ધમ અને દીક્ષા સમૃદ્ધમ શબ્દનો ઉપયોગ કરી અને બનાવીએ છીએ. તો અહીંયા આપણને આપેલું છે કે જ્ઞાનકમ વિજ્ઞાનધારકમ, જ્ઞાનધારકમ વિજ્ઞાનધારકમ. તો આપણે એની અંદર પહેલાં તો એ લઈ જ લેવાનું છે, જેમાં જોઈ શકીએ કે પહેલું જ છે કે જ્ઞાનધારકમ વિજ્ઞાનધારકમ. હવે બીજું શું લાઈન લખવાની છે આપણે? તો જ્ઞાન વિજ્ઞાન ધારકમ ભવતુ ભારતમ. એવી જ રીતે નંબર 2માં જોઈએ તો 2માં કીધું છે સુખદાયકમ શાંતિદાયકમ. શું કીધું છે? સુખદાયકમ શાંતિદાયકમ, સુખ શાંતિદાયકમ ભવતુ ભારતમ. ત્યાર પછી આ છે ધૈર્યશીલમ શૌર્યશીલમ. તો અહીંયા આપણે એ જ લાઈનને લખી શકીએ ધૈર્યશીલમ શૌર્યશીલમ, ધૈર્ય શૌર્યશીલમ ભવતુ ભારતમ. નંબર 4. નંબર 4ની અંદર એમાં આપ્યું છે કે શ્રેયકારકમ પ્રિયકારકમ, શ્રેય પ્રિયકારકમ ભવતુ ભારતમ. જનનાયકમ ગણનાયકમ, જનગણનાયકમ ભવતુ ભારતમ. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર કીધું છે કે સંસ્કૃત પાઠ્યપુસ્તકના પ્રથમ પાના ઉપર આપેલ સંસ્કૃત પ્રતિજ્ઞા પત્રમનું અનુલેખન કરો. તમારી જે સંસ્કૃતની પાઠ્યપુસ્તક છે એના પ્રથમ પાના ઉપર જે પ્રતિજ્ઞાપત્ર આપેલું છે સંસ્કૃતમાં, એમાંથી જોઈને અનુલેખન કરવાનું છે. અને એ અનુલેખનનું આપણે અહીંયા ક્રમ અનુસાર લખતું જવાનું છે. સરસ અને સુંદર અક્ષરે આપણે એ લખવાનું રહેશે. અહીંયા તમને જે નમૂનારૂપ બનાવીને આપ્યું છે એવી જ રીતે તમારે પણ એ અહીંયા નમૂનારૂપ સરસ મજાનું લખવાનું છે સુંદર અક્ષરે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર સૂચના આપી છે કે તમારે નાના ચોરસમાં દર્શાવ્યા અનુસાર અંગ્રેજી મૂળાક્ષરો XKVJનો ઉપયોગ કરી ભારતનો નકશો દોરો. એટલે અહીંયા આપણને જે નકશો આપ્યો છે એ નકશાને આપણે અહીંયાથી આની મદદ લઈ અને આપણે નકશો દોરવાનો છે. અને એ તમે અહીંયા પહેલાં પેન્સિલની મદદથી દોરવાનું, પછી સરસ મજાનો દોરાઈ જશે. પ્રશ્ન નંબર 12.
પ્રશ્ન નંબર 12ની અંદર સૂચના છે કે ભારત દેશ માટે બલિદાન આપનાર મહાન દેશભક્તોના નામ સંસ્કૃત ભાષામાં લખો. તો અહીંયા પહેલું આપ્યું છે મહાત્મા ગાંધી, ભગતસિંહ, ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ, સરદાર પટેલ, બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય. તો આગળ જોઈએ વિશેષની અંદર અહીંયા આપણને આપેલું છે કે ભાઈ અનુસ્વાર, ગુજરાતી ભાષામાં અનુસ્વાર અક્ષરની ઉપરની દર્શાવવામાં આવે છે, જેમ કે શંકર, તુંગ, પંચ, કંટક, પંડિત, મંદિર. એવી જ રીતે સંસ્કૃતની અંદર અહીંયા વ્યંગ, વર્ગ, વ્યંજનો અને અનુનાસિક આપેલા છે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આવજો.